11 મે 2026 થી મંગળ આવશે પોતાની જ રાશિ મેષ રાશિમાં। મંગળ ગોચરનો તમારી રાશિ પર આગામી સમયમાં કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એ 11 મે 2026 રોજ બપોરે 12:50 પોતાની જ રાશિ સ્વરાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના જાતકો માટે મંગળ ચોથા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ તમારી કુંડળીના ચોથા ભાવમાં જ ગોચર કરવાના છે। જ્યોતિષ શાસ્ત્રમાં ચોથું સ્થાન માતા, સુખ સુવિધાઓ, ઘર, વાહન અને સંપત્તિ સાથે જોડાયેલું છે। સામાન્ય રીતે ચોથા ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, તેથી આ સમયગાળા દરમિયાન તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે। આ ગોચરનો સૌથી સકારાત્મક દ્રષ્ટિ એ છે કે મિલકત સંબંધિત તમારી લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। જો તમારા સંજોગો અનુકૂળ હોય તો ઘર ખરીદવા, જમીન કે ફ્લેટ ખરીદવા અથવા કોઈ પણ જંગમ કે સ્થાવર મિલકત ખરીદવાની પ્રબળ શક્યતાઓ છે। કેટલાક લોકો આ સમય દરમિયાન નવી કે મોંઘી કાર પણ ખરીદી શકે છે, જેનાથી તેમના સુખ સુવિધાઓમાં વધારો થશે। આવકમાં વધારો થવાની પણ શક્યતા રહેશે, જેનાથી તમે તમારા જીવન ધોરણમાં સુધારો કરી શકશો। જો કે બીજી બાજુ આ ગોચર તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે। તે ચીડિયા સ્વભાવના બની શકે છે, જેનાથી કૌટુંબિક વાતાવરણમાં અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે, ઘરમાં મતભેદ અથવા તણાવ ઉત્પન્ન થઈ શકે છે। તેથી તમારે ધીરજ રાખવાની અને તમારી કૌટુંબિક જવાબદારીઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત પડશે। આ ગોચર તમારી કારકિર્દી અંગે થોડી સાવધાની રાખવાનું પણ સૂચન કરે છે। તમારા ગુસ્સાવાળા વલણ અથવા ઉતાવળ તમને કામ પર મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી સંયમ અને સમજદારી રાખવી મહત્વપૂર્ણ છે। આ સમય દરમિયાન તમારા લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે, તમારા જીવન સાથી સાથે ગેરસમજ અને વિવાદ શક્ય છે, તેથી નાના મુદ્દાઓને વધારવાનું ટાળો। એકંદરે આ ગોચર ચોક્કસપણે તમારી આવકમાં વધારો કરશે, પરંતુ માનસિક શાંતિ જાળવવા માટે તમારે સંતુલન જાળવવાની જરૂરત પડશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની। કુંભ રાશિના જાતકો માટે મંગળ ત્રીજા અને 10મા ભાવના સ્વામી છે અને ત્રીજો ભાવ હિંમત, બહાદુરી, વાતચીત, નાના ભાઈ બહેનો અને ટૂંકી યાત્રાઓ સાથે જોડાયેલ છે। આ ગોચર દરમિયાન મંગળ તેની જ રાશિ મેષ રાશિમાં તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે, જે વૈદિક જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત શુભ માનવામાં આવે છે। આ સ્થિતિ તમને શક્તિ, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા આપશે। આ ગોચરના પ્રભાવથી તમારી હિંમત અને બહાદુરીમાં નોંધપાત્ર વધારો થશે। તમે જોખમ લેવાથી ડરશો નહીં અને તમારા કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસથી આગળ વધશો। તમારા પ્રયત્નો સફળ થશે અને તમારી મહેનત તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવશે। તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને તેઓ દરેક પરિસ્થિતિમાં તમને ટેકો આપશે। તમારી માર્કેટિંગ કુશળતા, વાતચીત કુશળતા અને સખત મહેનત તમારી સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મંગળનું આ ગોચર તમને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવશે। જે લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તેઓ હવે નબળા પડી શકે અને તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। આ ગોચર ખાસ કરીને રમતવીરો, રમત સાથે જોડાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે અને તેઓ તેમના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી શકે છે। આ સમય દરમિયાન તમે ઘણી ટૂંકી યાત્રાઓ પણ કરશો, જે ફાયદાકારક સાબિત થશે। આ યાત્રાઓ દ્વારા તમારા મિત્રોનું વર્તુળ વધશે અને તમે નવા સંપર્કો બનાવશો। આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે
તમે તમારા કાર્યમાં નિપુણતા મેળવશો અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવશો. આ ગોચર વેપારીઓ માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે. વ્યવસાયમાં તેજી આવશે, માંગ વધશે અને નફામાં વધારો થશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ત, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ તમારી કુંડળીના બીજા ભાવમાં જ પ્રવેશ કરવાના છે. બીજું સ્થાન એ ધન, પરિવાર, વાણી અને સંચિત સંપત્તિનું સ્થાન માનવામાં આવે છે. સામાન્ય રીતે બીજા ભાવમાં મંગળનું ગોચર ખૂબ શુભ માનવામાં આવતું નથી, પરંતુ મંગળ પોતાની રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી અને તમારા ધન ભાવના સ્વામી હોવાથી તે તમને ઘણા સકારાત્મક પરિણામો આપશે. આ ગોચરના પ્રભાવ હેઠળ તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. તમારા પૈસાનો પ્રવાહ વધશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે. અચાનક નાણાકીય લાભ પણ શક્ય છે અને અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાની પણ નાણાકીય લાભ થઈ શકે છે. તમે જે પણ પ્રોજેક્ટ હાથમાં ધરશો તેના માટે તમારી પાસે સંસાધનોની કોઈ કમી રહેશે નહીં. આ ગોચર તમારા પરિવારની પ્રતિષ્ઠામાં પણ વધારો કરાવશે. જો કે અમુક મુદ્દાઓ પર કૌટુંબિક તણાવ અને દલીલો ચાલુ રહી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય થોડી સાવધાની રાખવાનો સંકેતો આપે છે. અસંતુલિત આહાર, વધુ પડતા મસાલા અથવા વધુ પડતા તળેલા ખોરાક પેટ અને પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું એ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને કેટલીક સમસ્યાઓ અનુભવી શકે છે. આ ગોચર શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ જ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ અભ્યાસ ચાલુ રાખવાની સાથે સાથે પાર્ટ ટાઈમ કામ કરીને પૈસા કમાવાનું શરૂ કરી શકે છે. આ ગોચર તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક સંકેતો પણ આપે છે. તમે તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરશો. ક્યારેક ક્યારેક નાના ઝઘડા થઈ શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી ટકશે નહીં અને વાતચીત સામાન્યતા પાછી લાવશે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 11 મે 2026 થી મંગળ પોતાની મેષ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગે તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.